હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8. સરસ મસ્ત જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને થોડું આવે કસરત ને એવું કર્યું. બાકી મિત્રો મોર્નિંગમાં રાજુ કાકોને આવી ગયા છે. તો આજે આપણે જવાનું છે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં. શું કરે મને તો બ્રશ કરે, ચા પી લીધી. બાકી તો મિત્રો આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે. ગુડ મોર્નિંગ મિત્રો. આનું તો કોઈક અલગ જ ચાલતું છે. જો અહીંયા બધા રમકડા અત્યારે ઉતારી અને વહેલા બેસી જાય છે. બાકી મોર્નિંગ મિત્રો સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી. તમે એ દર્શન કરી લેજો. એ ભાઈ બહાર ચકલી આવે છે, લઈ આવજો. તો મિત્રો આપણી ચા રેડી થઈ ગઈ છે, નાસ્તો રેડી થઈ ગયો છે. તો પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી નવી ચેનલના શૂટિંગમાં મળીએ. થઈને નીકળી પડ્યા છો તો મિત્રો આવી જશે શૂટિંગમાં. 9 વાગી જશે. ચાલુ કરી દીધું છે. મારો રાજુ કાકાનો એક સારો કટ બતાવી દીધો, પટાઈ દીધો છે. એકના એક વાંચો બધી જગ્યાએ હુલ્યા ફેરવવો પડે. બાકી તો મિત્રો ડેગી આવી છે, મમ્મી આવે છે અને ભાઈલો આવ્યો છે. બધા છોકરો એક બાજુ રમવા મોકલી દીધો. ખલાબલ કરે અને વિડીયો બનાવવામાં ડિસ્ટર્બ થાય છે. રાજુ કાકો બોલો શું જવાનું આજ લગ્નમાં? આજે જવાનું તો મોમેરામ તો રાતે જઈને આયા ને યાર. હા, તમે જબર ફર કરો હતા. હું તો રેડી થઈ ગયો ના જઈએ કાઠું ઘરનું મોમેરું અને અત્યારે જવાનું છે જગાપુરા. અને પછી તું કોક કીસીને જવાનું છો અને અરે હાજર તોય નહીં જતા છે. અને તને બીજી ખબર હે, અમે ઘેરથી આયા ને એ તો અમે રીલ ચડશે લગભગ કલાકની અંદર. કોઈ ગીત ગાયો છું ને અડધી પબ્લિક તો જોવા ગાડી ઊભી રખાય છે. બરોબર. તો મિત્રો બન્યા રહો, મસ્ત સારો એકાદો કટ શૂટિંગનો બતાવીએ. કેટલા ડબ્બા લાયો પચીન મહિનો ચાલુ રાખા ને પટી ગયો. હા લઈ આવો. ઓ શના કાકા, ઓહો એકલા હો બોલ કરો તો શાનના ટોસા પાડું છું. હમણાં થી ઓછું હમણાં શેમ્પુ ના હોય ઓહો હા બવા લાવજો પાછા. આમાં આ ઉંમરમાં દવા શું કરે? દુવા થી ઉપડી જઈએ. હજી તો કાઠા છો. કાઠો નહીં લાગે છે એવું. એ તો બે દેશી દવાનું હું જોણું છું. બગા તારી દવા નહીં લેવી કાકા. ગોમતી ઘણો બધા દવા આલી છે, હજી સુધી હોશ નહીં થયું. ભગો દવા ગઈ દવા ના લેવાય. દેશી દવા હાલે છે. કેમ આબુ પડી હું એ ભાઈ હંગાતી લીલો પોપટ ને પીરો પોપટ એવું નતું ચના કાકા, તમે મોરી નતા કેતા? હું કેતો બે દાડા મોરી ભેગા છતા આ જમીન બજી નહીં પડી રહી હજી તમારા. ઓહો તારા વાપી છે? મારે નહીં વાબી, બગાને વાબી છે. તને આર્યો ને બગલા ને છામ ગમે કોઈ મેઠું નહીં હેલતું ને. એટલે એવું નહીં, મજૂરી તો અમે ઘરનો બધો કામ કરી ઓછી. ત્યાં કરી મજૂરી જ્યાંનું જોઈએ ત્યાં ઘઉંના વલ્લા હોય સારે. ના હા એ તો કોઈ વાપવા નહીં હાલતું એટલે. આ તો જોતી હાલે અડધો વીઘો છે ને, અડધો વીઘો પૂછો તમાકુ કેટલી થઈ? અડધા વીઘાની 32 કોથળા તમાકુ થઈ. ગાડી તાણી મજૂરી વાળી જો છું આમ તો કેર બોધીન અને પોણીની સગવડ હોય ને તો ભગવાન મજૂરીમાં કેવું જ ના. આ તો હેતરમાં ઠેકવાનું ના હોય કે પગલો મજૂરી હા નહીં કરતો. વાત એટલા છે. ને તારા એકલા હેતરમાં ઠેકોણ નહીં હોતું. હા શના કાકા તમારે હાલવાની છે કે નહીં હાલવાની એ વાત કરો. ભગા આલવાન તો ના નહીં પણ તને એકલા તો ના લે. વચ્ચે તું રે શંભુ તો આલું. મારી વાત સાંભળો, હું નહીં અને આમાં તમને ખબર છે એનો અવસર કરવાનો. કના ઈમો 2 જણા આયા તો એમ કે તો મિત્રો 11 વાગી જશે. શૂટિંગ પૂરું કરી ઘેર આવી ગયા હતા. ક્યાં એ વાલા નાવું નાવા જોઈ લે. ચેન ને બેન ખોલી કાઢી એને એક જ લઈ જજે. કેની પ્લસ નહીં લેવો. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. તો ફટોફટ જમી લઈએ. અને આજે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં મિત્રો રજા છે, કારણ કે
લગ્ન છે તો એક બે વ્યક્તિઓ લગ્નમાં ગયેલા છે, એમના વગર ફોન થાય એવું નહીં. તો પહેલાં ફટાફટ મસ્ત જમી દઈએ. જમવામાં મિત્રો આપણા ઘેર આજે શું બનાવીશું જોઈએ. ભીંડાનું શાક છે, ઘઉંની રોટલીઓ છે મિત્રો, અને છાશ છે. તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને જમવાનું સરસ પૂરું થઈ ગયું. જમીન ઘેર ઊંઘી જતા આરામ કરવા માટે. મિત્રો આજ તો ચેનલમાં શૂટિંગ કરવા જવાનું ઘેરતા ઘેર છે. ફોન જોયો પગ ચાલુ થાય હજી બગાવ ડીગી છે ચા પીવો. તો મિત્રો ચા રેડી થઈ જશે. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. અને મિત્રો ચા નાસ્તો તો મિત્રો અત્યારે વાગી જશે 5:30 અને સરસ ચા નાસ્તો કરીને આ તો સોઈ જાય ને ઘેરના ઘેર છીએ. અને બપોરનો ખતરનાક મિત્રો આવો નવો વાયરો પવન ચડાવ્યો છે. જો આખો ઝાડ નમી જોઈએ. તો મિત્રો અમે ક્રિકેટ મેચ રમવાનું ચાલુ કરી છે. મને બધા ડીગી ફોન જોવો છે. હા તો મિત્રો ચા ને દાન ક્યાં હે દડો રંબાઈ જો રમવું તો ઠંડુ પાણી પીવો એને ઠંડુ પાણી પીવો આજે. તો મિત્રો દૂધ ભરાવા ટાઈમે પછી તો મિત્રો 6:30 વાગી ગયા છે. ખેતરમાં જઈને ઘેર આવી જાય છે. ફોનમાં મિત્રો બિલકુલ ચાર્જ ઓછું હતું તો ફોન ચાર્જમાં ઘેર પડી ગયો હતો. બાકી સુરત દાદા હાથમી જાય છે પણ બહુ જોખા દેખાય છે. અને મિત્રો પવન ખતરનાક ચડ્યો છે ને તે ધૂળની ડમરીઓ ઉડે છે એટલે બધું વાતાવરણ જોખું ધૂળ લાગે એકદમ. બાકી દૂધની બહેણી રેડી થઈ જશે. કેશો દોડી જશે મસ્ત દૂધ પડી ગઈ મિત્રો 2 मिनट में चौकन 2 मिनट में कहाँ जाना है नहीं करो मस्त. तो મિત્રો દૂધ ભરાઈ જઈએ અને ડેરી જઈને આવીને પછી મળીએ. મિત્રો અત્યારે વાગી જશે 8 અને દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા ટાઈમથી. એ બચ્ચા ચલો ખાના ખાને ક્યું ભય પડી જાય ગોડું છોકરું છે લ્યા કૂદ કરે ને ભય પડી જાય. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ. મને શું કરું તું ખાલી 91% આવ્યા છે અને વૈકન ઘેર પ્રેક્ટિસ કરે હવે. તો મિત્રો જમવામાં બનાવ્યું છે ચોળીનું અને કારીંગણાનું શાક, રોટલીઓ અને દૂધ છે. તો મિત્રો મસ્ત ભેગા થઈ જમી લઈએ. જમીન પછી તો મિત્રો મસ્ત જમવાનું સરસ જમી લીધું છે. ગરમી તો કહે છે મોજ છું તો એ મિત્રો વાયરો થોડો આવે છે અને હવે રાત પડી તો ઠંડુ વાતાવરણ થયું છે તો થોડું ચાલે છે મજા આવે છે. બાકી જો આજે કઈ ત્યાર થઈ ખબર નહીં પણ ચાંદામાં મસ્ત દેખાય છે. મિત્રો આવી જાય છીએ ખાઈ પીને એડિટિંગ કરવા માટે અને બધું કોમકાજ ચાલુ કરી દીધું છે. બાકી જો ગુલાબને બધા કોમકાજ કરવા બેસી જાય છીએ. મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ પર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જગન્નાથ.